નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતમાં સરકારી ભરતીઓ અને ફિક્સ પગાર ધોરણનું જે સંકટ જોવા મળી રહ્યું છે તેનો અંત આવવા જઈ રહ્યો છે. આગામી 2027ની ચૂંટણીમાં આ કેટલું મહત્વપૂર્ણ બની શકે છે તે વિશે વિગતવાર માહિતી જોઈએ. તો વિકાસના મોડેલ તરીકે વારંવાર દર્શાવવામાં આવતા ગુજરાત રાજ્યમાં તાજેતરના સમયમાં સરકારી ભરતીની પ્રક્રિયા અને નીતિઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વિલંબિત ભરતીઓ અને પરીક્ષાના પેપર લીકના આરોપોથી લઈને ફિક્સ્ડ સેલેરી અથવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના લાંબા સમયથી ચાલતા મુદ્દાને લઈને રાજ્યમાં દિવસે ને દિવસે જાહેર અસંતોષ વધી રહ્યો છે. યુવા વિરોધ કાનૂની લડાઈઓ અને સોશિયલ મીડિયા ઝુંબેશ શિક્ષિત ઉમેદવારોની ઊંડી હતાશા દર્શાવે છે. જેઓ સરકારી નોકરીઓને માત્ર રોજગાર તરીકે જ નહીં પરંતુ અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં સ્થિર જીવનરેખા તરીકે જુએ છે. સરકારી ભરતી સામે પ્રશ્નો કેમ ઊભા થઈ રહ્યા છે? તો ગુજરાતમાં ભરતી પ્રક્રિયા તપાસ હેઠળ આવવાના ઘણા કારણો છે, જેમાં મોડી ભરતી અને પરીક્ષા કૌભાંડો, વિવિધ બોર્ડ જેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ GSSSB દ્વારા લેવામાં આવતી અનેક ભરતી પરીક્ષાઓ અનિયમિતતાઓથી પ્રભાવિત થઈ છે. પેપર લીક, રદ અને પુનઃ પરીક્ષાઓએ લાખો વિદ્યાર્થીઓનું મનોબળ ઘટાડ્યું છે. કેટલાક કિસ્સાઓમાં મહિનાઓની તૈયારી પછી પરીક્ષાઓ વારંવાર મુલતવી રાખવામાં આવી હતી અથવા તો રદ કરવામાં આવી હતી, જેના કારણે ઉમેદવારો ભારે નાણાકીય અને માનસિક તણાવમાં મુકાયા હતા. તો લાંબી ખાલી જગ્યાઓ અને થોડી ભરતીઓ, જેમાં શિક્ષણ, આરોગ્ય, પોલીસ અને ગ્રામીણ વિકાસ જેવા વિભાગોમાં હજારો સરકારી જગ્યાઓ ખાલી છે. માનવ શક્તિની જરૂરિયાત હોવા છતાં ભરતી ધીમી અને મર્યાદિત છે. કરાર આધારિત આઉટસોર્સિંગ નિયમિત ભરતીનું સ્થાન હવે લીધું છે, જેના કારણે સિસ્ટમ સમાવિષ્ટ કરતા વધુ શોષણકારી બની છે. તેમજ રાજકીય હસ્તક્ષેપ અને પારદર્શિતાનો અભાવ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ઘણા નોકરી ઈચ્છુક ઉમેદવારો અને યુનિયનો પસંદગીમાં રાજકીય પક્ષપાતનો આરોપ લગાવે છે. પારદર્શક ગુણવત્તા આધારિત ભરતીને બદલે તેઓ દાવો કરે છે કે ભત્રીજાવાદ અને પક્ષપાત જનતાનો વિશ્વાસ ઘટાડી રહ્યા છે. આ મુદ્દે અનેક ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. ફિક્સ પગાર વેતન કર્મચારીઓનું શોષણ. ગુજરાતમાં નિશ્ચિત પગારની નોકરીઓ અથવા કરાર આધારિત રોજગારની વિભાવના એક મુખ્ય મુદ્દો બની ગઈ છે. જ્યારે સરકાર રોજગાર સર્જનની ઉજવણી કરે છે, ત્યારે આમાંની ઘણી નોકરીઓ શોષણકારી પરિસ્થિતિઓ હેઠળ જોવા મળી છે. ઓછા પગાર અને કોઈ લાભ નહીં. શિક્ષણ, પોલીસ, વન વિભાગ અને કારકુની ભૂમિકાઓમાં નવા ભરતી કરાયેલા કર્મચારીઓને ઘણીવાર 5 વર્ષ માટે નિશ્ચિત પગાર ચૂકવવામાં આવે છે, જે નિયમિત પગાર ધોરણ કરતાં ઘણો ઓછો છે. તેમને કોઈ ઘર ભાડું ભથ્થું, કોઈ મોંઘવારી ભથ્થું, કોઈ પેન્શન મળતું નથી અને તબીબી કવરેજથી વંચિત રાખવામાં આવે છે. વિલંબિતતાનું નિયમિતકરણ થવું જોઈએ. કર્મચારીઓ ઘણીવાર કાયમી થવા માટે વર્ષો રાહ જુએ છે. આ નિશ્ચિત પગાર સમયગાળા દરમિયાન તેમની પાસેથી સમાન વળતર અથવા સન્માન વિના કાયમી કર્મચારીઓની સમક્ષ કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ નીતિ અસરકારક રીતે સમાન સિસ્ટમમાં બીજા વર્ગના કામદારો બનાવે છે. સેવાની ગુણવત્તા પર અસર. જ્યારે કર્મચારીઓ ઓછા પગારવાળા અને અસુરક્ષિત હોય છે, ત્યારે તેમની ક્રિએટિવિટી, ઉત્પાદકતા અને મનોબળને નુકસાન થાય છે. નિરાશ શિક્ષક શિક્ષણને સુધારી શકતો નથી કે ઓછા પગારવાળી નર્સ આરોગ્ય સંભાળની ગુણવત્તા જાળવી શકતી નથી તેવી પરિસ્થિતિ કહી શકાય છે. આટલા મુદ્દા પર સરકારનું વલણ જોવા મળ્યું છે. ગુજરાત સરકાર દલીલ કરે છે કે નાણાકીય શિસ્તનું સંચાલન કરવા માટે ફિક્સ પગાર યોજનાઓ અને કરાર આધારિત ભરતી જરૂરી છે, તેવો દાવો કરે છે. ખરેખર તેમાં કેટલી સચ્ચાઈ તે એક મોટો સવાલ છે. આવી નીતિઓ સામે જ્યારે અતિશય વહીવટી ખર્ચ જોવા મળે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. કાયમી ભરતી પહેલા ફિક્સ્ડ પે નોકરીઓ તાલીમ શાળા તરીકે કામ કરે છે. આઉટસોર્સિંગ અને કામચલાઉ કરારો બદલાતી કાર્યબળની જરૂરિયાતોને પ્રતિભાવ આપવા માટે સુગમતા પ્રદાન કરે છે. જોકે ટીકાકારો દલીલ કરે છે કે આ ખર્ચ ઘટાડો, માનવ ગૌરવ અને જાહેર સેવાની ગુણવત્તાના ભોગે આવે છે. અદાલતોએ પણ ફિક્સ પગારની આડમાં લાંબા સમય સુધી શોષણની કાયદેસરતા અને નૈતિકતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં કેટલી સરકારી નોકરીઓની જરૂર છે? તો એક તરફ ગુજરાત રાજ્ય $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાની ઈચ્છા રાખે છે,
તેથી તેનું જાહેર માળખાગત સુવિધા તે મહત્વાકાંક્ષા સાથે મેળ ખાતું હોવું જોઈએ. યોજનાઓ અમલમાં મૂકવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા, શિક્ષણ સુનિશ્ચિત કરવા અને આરોગ્ય સંભાળની પહોંચ વધારવા માટે એક મજબૂત સરકારી કાર્યબળ જરૂરી છે. રાજ્યએ શિક્ષણ, ગ્રામીણ વિકાસ, મહેસૂલ અને આરોગ્ય સંભાળ જેવા વિભાગોમાં તમામ મંજૂર ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા અંગે ગંભીરતા દાખવવી જોઈએ. પર્યાવરણ સંરક્ષણ, ડિજિટલ શાસન અને જાહેર આરોગ્ય માળખા જેવા ઉભરતા ક્ષેત્રોમાં ખાસ કરીને કોવિડ પછી નવી જગ્યાઓ પર યોગ્ય અને લાયક ઉમેદવારો કર્મચારીઓનો ઉમેરો કરવો જોઈએ. ખાનગી આઉટસોર્સિંગ પર વધુ પડતી નિર્ભરતા ટાળવી જોઈએ. ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં જવાબદારી અને જાહેર વિશ્વાસની જરૂર હોય. જો ગુજરાત તેના 60 મિલિયનથી વધુ નાગરિકોને કાર્યક્ષમ રીતે સેવા આપવા માંગે છે તો તેને સ્થિર અને સંતુષ્ટ સરકારી કાર્યબળની જરૂર છે. નોકરીઓ કાપવાને બદલે સરકારે તેમને બનાવવા માટે રોકાણ કરવું જોઈએ. લોકોના જીવન ધોરણ માટે સરકારી નોકરીઓ કેમ મહત્વપૂર્ણ છે? તો સામાન્ય માણસ માટે સરકારી નોકરી આશીર્વાદ આપે છે. જીવનમાં આર્થિક સુરક્ષા, નિશ્ચિત આવક, લાભો અને પેન્શન વિકલ્પો સ્થિર જીવન સુનિશ્ચિત કરે છે. સામાજિક ગતિશીલતા, નીચલા અથવા મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારી નોકરીનો અર્થ ઘણીવાર શિક્ષિત અને સશક્ત વર્ગમાં પ્રવેશ થાય છે. લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ થાય છે. પ્રાદેશિક વિકાસ, સરકારી કચેરીઓમાં વધારો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચ, રહેઠાણ અને સેવા વપરાશ દ્વારા સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે. તેમજ ગુજરાતના આદિવાસી જિલ્લાઓ અથવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં એક સરકારી શિક્ષક અથવા આરોગ્ય કાર્યકર ડઝનબંધ પરિવારોને ઉત્થાન આપે છે. સરકારી નોકરીઓ પણ ગૌરવ અને હેતુની ભાવના બનાવે છે, ખાસ કરીને યુવાનો માટે જે આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે પરંતુ શિક્ષણમાં ભારે રોકાણ કરે છે. ટૂંકમાં રાજ્યની સામાન્ય જનતાને પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ નજર કરવા માટે અને જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારી નોકરી ખૂબ જરૂરી છે અને તેને લાયક યોગ્ય વ્યક્તિઓને સરકારી નોકરી મળે તો તેમાં ખોટું શું છે? એક તરફ એવી પણ ચર્ચા છે કે ગુજરાતના યુવાનો બેરોજગાર રહે અને સરકારી કર્મચારીઓનું શોષણ થાય તો તેની વિકાસ ગાથા પૂર્ણ થઈ શકશે નહીં. તે ફક્ત રોજગાર સર્જન વિશે નથી પરંતુ તે નોકરીઓની ગુણવત્તા અને ગૌરવ વિશે છે. રાજ્યએ તાત્કાલિક તેની ભરતી પ્રક્રિયાઓમાં સુધારો કરવો જોઈએ, ફિક્સ પે શોષણ મોડેલનો અંત લાવવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે જાહેર ક્ષેત્રની રોજગારી વિકાસ અને ન્યાયનો આધાર સ્તંભ રહે. જે રાજ્ય તેના માનવ સંસાધનોમાં ખાસ કરીને જે તેની સિસ્ટમ ચલાવે છે તેમાં રોકાણ કરતું નથી તે વાસ્તવિક વિકાસ ટકાવી શકતું નથી. સરકારી નોકરીઓ બોજ નથી, તે સમાવિષ્ટ શાસનનો આધાર છે. જો ગુજરાત પ્રગતિશીલ અને લોકો મૈત્રીપૂર્ણ રાજ્ય તરીકે આગળ વધવા માંગતું હોય તો તેને તેની પ્રાથમિકતાઓને તે મુજબ ફરીથી ગોઠવવી જોઈએ. ધન્યવાદ.